નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ કે ઘરે મોન્ટેસરી પદ્ધતિથી બાળકને ગુજરાતીમાં લખતા અને વાંચતા કેવી રીતે શરૂ કરી શકાય. મેં હમણાં જ મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ 3 થી 6 વર્ષના બાળકોને કેવી રીતે ભણાવી શકાય એના પર ડિપ્લોમા કર્યું છે. હું જે ભણી તો હું અંગ્રેજીમાં ભણી છું અને ઇંગ્લિશ લેટર્સ માટે ભણી છું, પણ એ બધું જ ગુજરાતી ભાષા માટે પણ કરી શકાય, જે મેં કર્યું છે મારા દીકરા માટે. તો મને થયું કે આપણે એની વાતો કરવી જોઈએ. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં લખવાનું એ વાંચવા પહેલાં શીખવાડવામાં આવે છે. ફરીથી કહું છું, લખવાનું બાળકને વાંચે એ પહેલાં શીખવાડવામાં આવે છે. એના માટે એક સૌથી સુંદર બ્રિલિયન્ટ ડૉક્ટર મારિયા મોન્ટેસરીનું મટીરિયલ છે અને એનું નામ છે સેન્ડ પેપર લેટર. આપણે નાના હતા ત્યારે આપણે કાચ પેપર અથવા તો સેન્ડ પેપર કરતા હતા, જે એકદમ કકરું હતું. આ એ જ એવા જ મટીરિયલમાંથી બનાવેલું એક સેન્ડ પેપર મટીરિયલ છે. હું તમને બતાવું કે કેવું દેખાય. અરે, આ મેં ઘરે બનાવ્યું છે, કારણ કે માર્કેટમાં ક્યાંય જ મળતું નથી, એટલે આ ઘરે બનાવેલું છે. આ એનું તમે માપ પણ જુઓ કે તમારી આખી એક હથેળીમાં આવી જાય એવું એક પૂઠું છે. મારી પાસે સ્પેશિયલ મશીન છે કે જેનાથી હું આ કાપી શકું, એટલે મેં ડિઝાઇન કરી અને આ કાપ્યો છે, આ ઉપરનું પૂઠું. એની પાછળ ફોમનું કરકરું કાગળ ચોંટાડી અને એકદમ જાડું પૂઠાવાળા સેન્ડ પેપર લેટર બનાવ્યા છે. અમે ઘરે બનાવ્યા છે. ખૂબ મહેનત અને કામ અને સમય ત્રણેય માંગી લીધું છે, પણ આ કેવી રીતે કામ કરે એની વાત કરીએ અને પછી તમે સરળ રીતે પણ ઘરે કેવી રીતે બનાવી શકો એની પણ કરશું. હવે જ્યારે બાળક ને તમે આપો છો કાર્ડ, તો 3 વસ્તુ એકસાથે થાય છે. એક તો બાળક જુએ છે, એની પહેલી સેન્સ, જેનાથી આ જોઈ રહ્યો છે કે અક્ષર શું છે. બાળક એને ટ્રેસ કરે છે. ટ્રેસ કરવું એટલે કે એની આંગળીથી આપણે જેવી રીતે ક લખીએ છીએ એ ફેરવવું. તો આ એની જે સેન્સ છે, ટચ સેન્સ, ટેક્ટાઇલ સેન્સ કહેવાય, એનાથી એ કેવી રીતે લખવું, એનો ઘાટ, ક કેવો છે, એનો એ જે આકાર છે એ એના મગજમાં એ દોરી રહ્યો છે અને તમે એને કહી રહ્યા છો કે આ છે ક, એટલે એ સાંભળે છે. એટલે 3 વસ્તુ એકસાથે થાય છે, એની 3 સેન્સ આમાં જોડાય છે, ત્યારે બાળક પહેલો અક્ષર સમજે છે. કેવી રીતે એને મોન્ટેસરીમાં બધું જ પદ્ધતિસર હોય, એટલે બાળકને કેવી રીતે આ શીખવાડવું. તો એકસાથે 3 થી વધારે અક્ષરો નહીં શીખવવા, કારણ કે એટલું એના માટે પૂરતું છે. 3 અક્ષરો જે પણ તમે એને શીખવાડી રહ્યા છો, એનો અવાજ કે એનો સાઉન્ડ જે બોલાઈ રહ્યું છે એક સરખું હોય એવું એકસાથે શીખવાડવું ટાળવું. જેમ કે સ, શ છે, એ ત્રણેયનો જે અવાજ છે, જે બોલવાની રીત છે, એ સ સાથે સંકળાયેલી છે. એટલે એ ત્રણેયને એકી સાથે શીખવાડવું ટાળવું, કારણ કે એનાથી બાળક કન્ફ્યુઝ થઈ શકે. એવા અક્ષર કે જે દેખાવે બહુ જ મળતા લાગે, જેમ કે ડ છે, ટ છે, એમને એકસાથે શીખવાડવું ટાળવું, કારણ કે એનાથી બાળક કન્ફ્યુઝ થઈ શકે કે આ ટ છે કે આ ટ છે. આ એના નિયમ થયા. હવે સેન્ડ પેપરની લેટરનું તો માપ તો કીધું. હવે કેવી રીતે એને બતાવવું. એક નાનકડી ટ્રે લેવી, અથવા તો પૂઠામાંથી પણ બનાવી શકો. આ મારી પૂઠાના બોક્સમાંથી બનાવેલી જે ટ્રે છે, એ બોક્સમાં એકસાથે 3 લેટર, દાખલા તરીકે મેં મૂક્યા છે ક, ખ અને ગ. હવે આ કમ્પ્લીટલી તમારા ઉપર છે કે તમારે બાળકને એક પહેલાં 3 કે કયા 3 અક્ષરો એકસાથે કરવા છે, તમારા પર છે. જેમ કે મેં ક, ખ અને ગ કર્યું, એટલે એક ટ્રેમાં મૂક્યું છે. પછી બાળકની ડોમિનન્ટ સાઈડ હશે, એટલે કે તમારું બાળક જમણોડી છે કે ડાબોડી. જો જમણોડી હોય તો એને તમારે એની જમણી બાજુ બેસવાનું અને ટ્રેમાં લેવાનું, અને પછી એક આ કાર્ડ લીધું અને પછી તમારે બોલવાનું ધીસ ઇઝ, એટલે કે આ શું છે. તો તમે કહેશો આ છે ક, અને જ્યારે પણ તમે બોલો છો ત્યારે તમારી પહેલી 2 આંગળીથી એને ટ્રેસ કરવાનું. આ છે ક, આ છે ક, એવું તમે 3 વાર કરો છો. પછી તમે બીજું કાગળ ઉપાડો છો, બીજું પૂઠું, અને પછી એવી જ રીતે ટ્રેસ કરીને કહો છો આ છે ખ, આ છે ખ, આ છે ખ, અને એવું જ તમે ગ સાથે કરો છો. પછી તમે બાળકને કહો છો કે હવે તું ટ્રેસ કરીશ અને બોલીશ
એટલે બાળક પણ બોલશે કે આ છે ક. ક. આ થયું ફર્સ્ટ પીરિયડ લેસન. અને 3 પીરિયડ લેસન કહે છે કે તમે બાળકને આ શું છે એ જણાવ્યું. પછી બાળકે 2-3 વખત બોલ્યું, જોયું, પ્રેક્ટિસ કરી અને પછી એને તમે એવું કહેશો કે મને બીજો છે, એને એવું કહેવાય છે કે બીજો સેકન્ડ પીરિયડ લેસન છે એ છે શો મી, એટલે બતાવો. તો તમે એને ક, ખ અને ગ છે તો તમે હવે એવું કહેશો કે મને ખ બતાવીશ, અથવા તો એવું કહેશો કે મને જે ક લખેલું છે એ કાગળ આપીશ, આમાંથી ગ ક્યાં છે, એટલે તમે એને એવું કહો છો કે તું મને બતાવ. પછી ત્રીજો થર્ડ પીરિયડ લેસન કે જેમાં તમે બાળકને આ કાગળ બતાવીને સીધું જ પૂછો છો કે આ શું છે, વોટ ઇઝ ધીસ, એટલે એ કહેશે ખ. હવે આમાં બહુ જ પ્રેક્ટિસ માંગશે. તમે એક જ વારમાં ક, ખ, ગ બતાવી અને એની પાસે 2-3 વાર ટ્રેસ કરાવીને તમે એવી આશા ન રાખી શકો કે ઓકે એને ખબર પડી ગઈ કે આ ખ છે. ના, તમારે ઘણી બધી વાર પ્રેક્ટિસ કરવી પડશે. બાળક રસ છોડી પણ દે એવું પણ બને. દિવસમાં એમ જ એવું પણ થાય કે 2-3 વાર તમે બેઠા લઈને ફરીથી લખાવડાવ્યું, ફરીથી તમે ટ્રેસ કરાવડાવ્યું, ફરીથી કીધું કે આ ખ છે, એવું પણ થશે. પણ જ્યારે તમને એવું એકદમ શ્યોર લાગે કે મારા બાળકને ખબર જ છે કે આ જ ક છે, આ જ ગ છે, આ જ ખ છે, ત્યારે તમારે થર્ડ પીરિયડ લેસન કરવાનું કે જેમાં તમે એને કહી શકો કે આ 3માંથી મને, અથવા તો તમે એને એવું કહી શકો પકડીને કે આ શું છે, કે આ શું છે, કે આ શું છે. એવું ત્યારે જ કહી શકો જ્યારે તમે એકદમ પાક્કું તમને ખબર છે કે તમારા બાળકને ખબર છે, જેથી એનો વિશ્વાસ, એનો કોન્ફિડન્સ વધે કે ઓકે મને હવે શબ્દોની ખબર છે. તો આ થયા સેન્ડ પેપર લેટર્સ કે મેં ખૂબ મહેનત કરીને દિવસ રાત જાગીને બનાવ્યા છે. તમે ઘરે જો સાદી રીતે બનાવવા હોય તો કોઈ પણ એક પૂઠું છે, એક પૂઠું થોડુંક જાડું કાગળ, એને મેં કાપીને મેં સ્કેચ પેનથી, જાડી સ્કેચ પેનથી અક્ષર લખ્યો છે. અને અક્ષર લખી તમે આવું પણ રાખી શકો, અથવા તો એની ઉપર ગુંદર લગાવી એના પર મીઠું ભભરાઈ શકો, અથવા તો માટી, રેતી ભભરાઈ શકો અને એને ખેરવી અને પછી એ પણ તમારો સેન્ડ પેપર લેટર, કારણ કે એમાં પણ થોડું ટેક્સચર બદલાય છે જેનાથી તમે ટ્રેસ કરાવી શકો. આવું સાદું પણ ચોક્કસથી કરી શકો. હવે તમે આવી રીતે જેમ કે અત્યારે અમે ર અને મ કરીએ છીએ, તમે એવું પણ નક્કી કરી શકો કે તમારે એકસાથે 2 જ અક્ષર બાળકને કરાવવા છે, અથવા તો એકસાથે એક જ કરાવવું છે. એ કમ્પ્લીટલી તમારી પસંદગી છે, પણ 3થી વધારે નહીં. આના પછી નેક્સ્ટ સ્ટેજ આવે છે, એને કહે છે મૂવેબલ આલ્ફાબેટ્સ, કે આ પણ મોન્ટેસરી મટીરિયલ છે. અમારી પાસે આનું પણ 3D મશીન છે જેમાં મેં પ્રિન્ટ કરેલા છે અને આટલા થીક છે. એટલે જ્યારે બાળક બધા જ શબ્દો શીખી જાય, સમજી જાય કે આવી રીતે જ ટ્રેસ થાય અથવા તે ઓળખતું થઈ જાય, ત્યારે તમે મૂવેબલ આલ્ફાબેટ કે છે આને આ લાવી શકો અને પછી તમે શબ્દો બનાવતા શીખવાડી શકો. જેમ કે એને અડવાની પણ મજા આવે ને, એ પકડી રહ્યું છે, અનુભવી રહ્યું છે કે ર આવો છે, મ આવો છે, અને પછી એને જોડતા શીખવાડો કે જો રમ, એટલે આ એક શબ્દ બન્યો રમ. પછી એટલે આ મૂવેબલ આલ્ફાબેટ છે. આને પણ તમે ઘરે બનાવવા તો અઘરા છે, પૂંઠાથી કાપીને જો બનાવી શકો તો, અથવા તમે કોઈક સારા સુથારીને ઓળખતા હોય જે આવું બનાવી આપી શકે એવું પણ કરી શકે, અથવા તો નાના નાના પૂંઠામાં તમે મોટા અક્ષરે લખી જ શકો ને પછી એને જોડાઈ શકો. આવી જ રીતે મેં કાનો, માત્ર, હસ્વ, દીર્ઘ બધું જ પ્રિન્ટ કર્યું છે. પણ આ ક્યારે, જ્યારે બાળક આખો કક્કો સમજી જાય, એને ખબર પડી જાય બધા શબ્દો, એ પછી આની રમત શરૂ થાય. હું પછી બીજી રમત આવી પણ કરતી હોઉં કે જેમ કે મેં સાર્થને ર અને મ બંને ઓળખતા થઈ ગયો, એને ખબર છે કે આ ર છે, આ છે મ. પછી એને વધારે અભ્યાસ કેવી રીતે કરાવવો, તો હું શું કરું છું કે સાદા આવા નાના નાના વસ્તુઓ પણ તમે કરી શકો. જેમ કે રસોડામાંથી મ છે, બરાબર, દાખલા તરીકે તમે 3-4 વસ્તુઓ લઈ આવી શકો. મમરા લઈ આવી શકો, મગફળી લઈ આવી શકો, મરચું લઈ આવી શકો, અને પછી એને અને રથી શરૂ થતી 2-3 વસ્તુ લઈ આવી શકો. અને પછી એક મ ગોઠવો, રનું કાગળ ગોઠવો અને એને એવું કહો કે આ જે શબ્દથી શરૂ થતી વસ્તુ હોય એની નીચે ગોઠવે. એવી રમત પણ રમી શકો. સાર્થને સ્કેવેન્જર હન્ટ બહુ ગમે છે, એટલે કે વસ્તુ શોધવાની. એટલે હું આવા પેલી ઇમેજીસ, એટલે આવા ફોટા શોધું અને એને કાપું. જેમ કે આ માળા છે, મ માળાનો મ મોરનો મ મરચાંનો મ, મધપૂડાનો મ, રાતનો ર,
રંગનો ર, એવી રીતે આવું મેં કર્યું છે. પછી આ બધા કાગળિયા ઘરમાં અલગ અલગ જગ્યાએ સંતાડું અને પછી વચ્ચે રૂમમાં વચ્ચે ર ને માં મૂકું. અને હવે એને એ બધી વસ્તુઓ શોધવાની. હવે આ રાત આવી તો એને રાતની નીચે ગોઠવવાનું. આવી રમત તમે રમાડી શકો. પછી એક સાદા કાગળ ઉપર મેં ર મ ક ગ એવું લખ્યું છે. તમે એને એવું કહી શકો કે આમાં જ્યાં જ્યાં ર છે એના પર ગોળ કર, જ્યાં જ્યાં ગ છે એના પર ગોળ કર. જો એને ગણતા આવડતું હોય તો તમે એવું પણ કહી શકો કે આમાં ર કેટલા છે ગણી આપ, ગ કેટલા છે ગણી આપ. એવી રમત પણ સાદી કાગળ પર આવી પણ કરાવી શકો. પછી આપણે સૌથી સરસ આપણી પાટી અને પેન, એમાં તમે પછી એને લખવાનું કરાવી શકો કે ર લખાવો, મોટા નાના જેવી રીતે લખે એવી રીતે એનો અભ્યાસ કરાવી શકો. એ પછી આવે છે જે છે આપણી આવી હું કોઈક પુસ્તક મેળામાંથી લાવીશું કે જેમાં ક ખ લખતા શીખવાડે. જ્યારે બાળકને એવી ઈચ્છા થાય કે હવે એને લખવું છે તો આની પ્રેક્ટિસ તમે કરાવી શકો. તો આ થયું ગુજરાતી. પછી અમે રમત પણ રમતા હોઈએ કે ક્યાંક પણ ગયા હોઈએ તો હું એવું કહું કે આ રૂમમાં રથી શરૂ થતી 2 વસ્તુઓ છે, શોધી આપ. પછી એમ જ કંઈ પણ રમતા રમતા પણ એવું કહીએ કે કથી શરૂ થતી વસ્તુઓ કેટલી છે આપણી પાસે. આ બાસ્કેટમાં પણ 3-4 વસ્તુ મૂકી શકો અને એવું કહી શકો કે આમાં કથી શરૂ થતી કેટલી, ગથી શરૂ થતી કેટલી. પછી આપણા અલગ અલગ ઉખાણા છે, અલગ અલગ ગીતો છે, એની સાથે પણ તમે વાત કરી શકો. તો આ છે મોન્ટેસરી પદ્ધતિથી બાળકોને લખતા વાંચતા કેવી રીતે કરાવવું. હવે અમારા ની વાત કરીએ તો મેં હજી હવે આ બધા પ્રિન્ટ કર્યા છે. સાથને ક ખ ગ ખબર છે અને હવે ધીમે ધીમે આગળ રોજના અલગ અલગ શબ્દો પર અમે કામ કરી રહ્યા છીએ. એવું પણ બને કે બાળક બિલકુલ રસ છોડી દે, કે એને બિલકુલ રસ નથી પડી રહ્યો, બેસતું બી નથી સામે, એને યાદ પણ નથી રાખતું. તો વાંધો નહીં, થોડાક સમય માટે એને બાજુ પર મૂકી ફરીથી જ્યારે એને રસ પડે ફરીથી આવું તમે શરૂ કરી શકો. ચલો ત્યારે અત્યારે આટલું જ. આવજો.